શરૂઆત એક બહુ જ સામાન્ય પણ કડવા સત્યથી કરીએ. હા, ચોક્કસ. એટલે આપણે જોઈએ છીએ કે મોટાભાગના ઘરોમાં એક એવી વ્યક્તિ હોય છે જે આખા ઘરનું ધ્યાન રાખે છે. બિલકુલ. બાળકોના ટિફિનથી લઈને વડીલોની દવાઓ સુધીની બધી જ ચિંતા એ જ કરતી હોય છે. રાઈટ. પણ જ્યારે પોતાના શરીરમાં કોઈ ગંભીર બીમારી ધીમે ધીમે આકાર લઈ રહી હોય ને ત્યારે તે ચૂપચાપ તેને અવગણે છે. હા, જાણે કે પોતાના માટે સમય કાઢવો એ કોઈ મોટો ગુનો હોય. સાચી વાત છે. અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ આપણા સમાજની અને મોટાભાગના ઘરોની વાસ્તવિકતા છે. એક્ઝેક્ટલી. મહિલાઓ ઘણીવાર નાની મોટી શારીરિક સમસ્યાઓને હસી કાઢે છે અથવા પેઇન કિલર લઈને સહન કરી લે છે. હા, કારણ કે તેમને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે પરિવાર પહેલા અને પોતે પછી. રાઈટ. આજે આ ડીપ ડાઇવમાં આપણે આ જ પોસ્ટરનું વિશ્લેષણ કરવાના છીએ. આ માત્ર કોઈ સામાન્ય જાહેરાત નથી, પણ એક એવી તક છે જે ખરેખર જીવન બચાવી શકે છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. હું એકદમ સહમત છું. આજે આપણે જે પોસ્ટર અને મેડિકલ કેમ્પની વાત કરવાના છીએ ને તે આખી માનસિકતાને મૂળમાંથી બદલવાનો એક પ્રયાસ છે. હા, એટલે આ કેમ્પ મહિલાઓને એ સમજાવવા માંગે છે કે પોતાનું ધ્યાન રાખવું એ કોઈ સ્વાર્થ નથી, પણ એક જરૂરિયાત છે. બિલકુલ. તો સૌથી પહેલા આ કેમ્પ પાછળ આયોજકો કોણ છે તેની વાત કરીએ. કારણ કે આ કેમ્પ શા માટે આટલો મહત્વનો છે તે સમજવા માટે તેની પાછળ કોણ છે તે જાણવું જરૂરી છે. હા, આયોજકોનું નામ જાણવું બહુ અગત્યનું છે. પોસ્ટરમાં બહુ સ્પષ્ટ રીતે એક મોટું નામ લખ્યું છે, ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. અરે વાહ, આ તો રાજ્ય સ્તરની બહુ મોટી સંસ્થા છે. બિલકુલ. એટલે જો હું એક એનાલોજી આપું તો આ સંસ્થા સ્વાસ્થ્ય ક્ષેત્રના સુપ્રીમ કમાન્ડર જેવી છે. હા, એ એકદમ સચોટ સરખામણી છે. રાઈટ. જ્યારે આવી કોઈ મોટી રિસર્ચ સંસ્થા કોઈ કેમ્પને પ્રાયોજિત કરે ત્યારે તેની ગુણવત્તા પર કોઈ શંકા રહેતી જ નથી. સાચી વાત છે. પણ મને એક સવાલ થાય છે કે રાજ્ય સ્તરની આટલી મોટી સંસ્થા કોઈ એક ચોક્કસ શહેરમાં સ્થાનિક સ્તરે આવા કેમ્પને શા માટે સ્પોન્સર કરે? હા, હું પણ એ જ વિચારતી હતી. એટલે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે આવી સંસ્થાઓને ખબર હોય છે કે કેન્સર સામેની લડાઈ માત્ર મોટી હોસ્પિટલોમાં બેસીને નથી લડી શકાતી. ઓહ, સમજાયો. છેવાડાના વિસ્તારોમાં અત્યાધુનિક સુવિધાઓ પહોંચાડવી પડે. પણ આ બધું ત્યારે શક્ય બને જ્યારે સ્થાનિક સ્તરે કોઈ મજબૂત સંસ્થાનો ટેકો મળે. અને આ કેમ્પમાં એ સ્થાનિક ટેકો કોણ પૂરો પાડી રહ્યું છે? પોસ્ટર મુજબ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1 અને ખાસ કરીને જાયન્ટ્સ મહેસાણા સહિયર. અરે વાહ, આ સહિયર નામ જ ઘણું બધું કહી જાય છે. હા, બિલકુલ. સહિયર એટલે સખી અથવા એકબીજાનો સાથ આપતી સ્ત્રીઓ. જ્યારે મહિલાઓ પોતે જ એકઠી થઈને અન્ય મહિલાઓના સ્વાસ્થ્ય માટે આવું આયોજન કરે ને ત્યારે તેમાં એક અલગ જ પ્રકારની સંવેદનશીલતા જોવા મળે છે. રાઈટ. સામાન્ય રીતે મહિલાઓને મેડિકલ કેમ્પમાં જતા થોડો સંકોચ થતો હોય છે. સાચી વાત છે. પણ જ્યારે તેમને ખબર પડે કે આખું આયોજન મહિલાઓ દ્વારા જ થયું છે ત્યારે તેમનો ડર ઘણો ઓછો થઈ જાય છે. એક્ઝેક્ટલી. આ માત્ર એક સંસ્થા નથી પણ મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ઊભું કરાયેલું એક સુરક્ષા કવચ છે. અને કોઈ પણ મોટા આયોજનને જમીન પર ઉતારવા માટે સ્થાનિક પીઠબળ પણ એટલું જ જરૂરી હોય છે. હા, વ્યવસ્થાપન માટે બહુ અગત્યનું છે. તો આ કાર્યક્રમના સહયોગી તરીકે શ્રી જનકભાઈ જી બ્રહ્મભટ્ટનું નામ પણ છે, જેઓ માજી કોર્પોરેટર છે. અને તેમનો મોબાઈલ નંબર 9973387626 પણ પોસ્ટરમાં આપેલો છે. ઓકે. આ દર્શાવે છે કે ઇવેન્ટને બહુ મજબૂત સ્થાનિક ટેકો મળેલું છે. હા, હવે આટલા મોટા આયોજકો છે તો આ કેમ્પમાં એવી કઈ ખાસ સુવિધા છે જે સામાન્ય રીતે મળવી મુશ્કેલ છે? આપણે નિદાન વિશે વાત કરીએ. ચોક્કસ. પોસ્ટરમાં કઈ બીમારીઓનો ઉલ્લેખ છે? પોસ્ટરમાં લખ્યું છે કે આ કેમ્પ ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે છે. રાઈટ. પણ મને એક પ્રશ્ન એ થાય છે કે આખા શરીરમાં આટલી બધી બીમારીઓ થઈ શકે છે તો આ બે જ કેન્સર પર આટલો બધો ભાર શા માટે? આ બહુ સારો પ્રશ્ન છે. તબીબી ભાષામાં આ બંને કેન્સર સાયલેન્ટ કિલર્સ તરીકે ઓળખાય છે. સાયલેન્ટ કિલર્સ એટલે કે છુપા દુશ્મન. હા, ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની વાત કરીએ તો શરૂઆતમાં મહિનાઓ કે વર્ષો સુધી તેના કોઈ જ સ્પષ્ટ લક્ષણો બહાર દેખાતા નથી. ઓ બાપરે. હા, કોઈ દુખાવો થતો નથી અને જ્યારે તકલીફો શરૂ થાય ત્યાં સુધીમાં તો કેન્સર બહુ આગળ વધી ચૂક્યું હોય છે. બ્રેસ્ટ કેન્સરના કિસ્સામાં પણ એવું જ છે. એટલે કે જ્યારે બહારથી બધું એકદમ સામાન્ય લાગતું હોય ત્યારે શરીરની અંદર એક મોટો ખતરો ચૂપચાપ વિકસી રહ્યો હોય તેવું બની શકે છે. બિલકુલ. અને એટલા માટે જ સમયસર નિદાન બહુ જરૂરી છે. ખરેખર ડરામણું છે. પણ મને પોસ્ટરની એક શરત વાંચીને બહુ આશ્ચર્ય થયું. કઈ શરત? તેમાં બહુ સ્પષ્ટ અક્ષરે લખ્યું છે કે વહેલા તે પહેલા ધોરણે નામ નોંધણી અને એ પણ માત્ર પ્રથમ 100 મહિલાઓ માટે. ઓકે. તો આ બધાનો અર્થ શું છે? આટલો મોટો અત્યાધુનિક કેમ્પ હોય તો માત્ર 100 જ મહિલાઓ કેમ? બહારથી જોતા એવું જ લાગે કે આયોજકોએ લોકોને મર્યાદિત કરી દીધા છે. હા, એટલે જો 500 મહિલાઓ આવે તો શું તેમનો ઈલાજ ન થવો જોઈએ? પણ આની પાછળ એક બહુ મોટું તબીબી કારણ છે. આયોજકોનો હેતુ માત્ર મોટી ભીડ એકઠી કરવાનો નથી. અચ્છા, તો શું હેતુ છે? જ્યારે કેન્સરના નિશાન શોધવાના હોય ને ત્યારે ડોક્ટરે દરેક દર્દી પાછળ પૂરતો સમય ફાળવવો પડે છે. દરેક રિપોર્ટનું અત્યંત ધીરજપૂર્વક વિશ્લેષણ કરવું પડે છે. હા, એ વાત તો સાચી. જો ઉતાવળમાં તપાસ થાય તો કોઈ નાની ગાંઠ નજરમાંથી છટકી જવાની પૂરી શક્યતા રહે છે. એટલે 100ની મર્યાદા રાખવાથી દરેક મહિલાને સચોટ તપાસ મળશે. ઓકે. એટલે ભીડ ભેગી કરવા કરતાં દરેક દર્દીને વીઆઈપી હેલ્થ એક્સેસ આપવાનો પ્રયાસ છે. એક્ઝેક્ટલી. અને બીજી એક શરત એ છે કે 35 વર્ષથી ઉપરની મહિલાઓ માટે. હા. તો 35 વર્ષની ઉંમરને જ કેમ લક્ષ્યાંક બનાવવામાં આવી? કેન્સર જેવી ગંભીર બીમારીઓ તો મોટી ઉંમરે થતી હોય છે ને? આ એક બહુ મોટી ગેરસમજ છે.
તબીબી વિજ્ઞાન સમજાવે છે કે 35 વર્ષની ઉંમર એક એવો ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં મહિલાઓના શરીરમાં હોર્મોનલ બદલાવ ખૂબ ઝડપથી આવે છે ઓહ રાઈટ. અને આજકાલની બદલાયેલી જીવનશૈલી અને સ્ટ્રેસના કારણે કેન્સર થવાની સરેરાશ ઉંમર ઘટીને હવે 35 થી 40 વર્ષની વચ્ચે આવી ગઈ છે આ ખરેખર આંખ ઉઘાડનારી માહિતી છે. જો 35 વર્ષથી જ નિયમિત તપાસ થાય તો શરૂઆતમાં જ ખબર પડી જાય. બિલકુલ અને શરૂઆતમાં ખબર પડે તો 100% ઇલાજ શક્ય છે ઓકે, હવે આ તપાસ આખરે થશે કેવી રીતે તેની વાત કરીએ. પોસ્ટરમાં લખ્યું છે કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી મશીન દ્વારા નિદાન કરવામાં આવશે. હા આ બંને બહુ જ અત્યાધુનિક મશીનો છે જો હું સાંભળનારાઓને સમજાવું તો મેમોગ્રાફી અને સોનોગ્રાફી મશીન એ આપણા શરીરની એક અત્યાધુનિક સિક્યુરિટી સ્કેનિંગ સિસ્ટમ છે. વાહ બહુ જ સરસ ઉદાહરણ છે હા, એટલે આ મશીનો કોઈ પણ છુપા દુશ્મનને શરૂઆતના તબક્કામાં જ પકડી પાડે છે. મેમોગ્રાફી એ ખાસ કરીને સ્તનની પેશીઓ માટે ડિઝાઇન કરાયેલું ઉપકરણ છે. રાઈટ તે ખાસ પ્રકારના લો ડોઝ એક્સરેનો ઉપયોગ કરીને અત્યંત ઝીણવટભર્યું ચિત્ર આપે છે. અને સોનોગ્રાફી મશીન તો ધ્વનિ તરંગો એટલે કે અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે રાઈટ હા, શરીરની અંદર કોઈ ગાંઠ હોય તો આ ધ્વનિ તરંગો ત્યાંથી અથડાઈને પાછા ફરે છે અને કમ્પ્યુટર સ્ક્રીન પર સચોટ ચિત્ર ઉપસાવે છે. અરે વાહ અને સૌથી મોટી અને પ્રેરણાદાયક વાત ખબર છે શું છે? શું આ બધું જ વિનામૂલ્ય છે. હા આ ખરેખર બહુ મોટો ફાયદો છે સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ પ્રકારના મશીનો દ્વારા તપાસ કરાવવાનો ખર્ચ હજારો રૂપિયામાં આવતો હોય છે. બિલકુલ અને આર્થિક ચિંતા એ આરોગ્યની જાળવણીમાં એક મોટો બાધક છે સાચી વાત છે. ઘણીવાર મહિલાઓ પોતાના પર આટલો મોટો ખર્ચ કરવાનું ટાળે છે, પણ અહીં આ સુવિધા ફ્રીમાં મળે છે એટલે કોઈ બહાનું રહેતું નથી. એક્ઝેક્ટલી વધુમાં વધુ યોગ્ય મહિલાઓએ ડર્યા વગર આ તકનો લાભ લેવો જ જોઈએ તો હવે આટલી બધી માહિતી મેળવ્યા પછી વ્યવહારુ પ્રશ્ન એ આવે છે કે આ કેમ્પ ક્યારે અને ક્યાં છે. ચોક્કસ ચલો તારીખ નોંધી લઈએ સાંભળનારાઓ પોતાના કેલેન્ડરમાં તારીખ માર્ક કરી લે. 29 માર્ચ 2026 અને રવિવારનો દિવસ છે. રવિવાર છે એટલે નોકરી કરતી મહિલાઓ પણ આરામથી સમય કાઢી શકશે હા બિલકુલ. સમય છે સવારે 9 થી 12 વાગ્યા સુધી. અને સ્થળ કયું છે સ્થળ છે મહેસાણામાં ટીબી રોડ પર પરશુરામ ગાર્ડનની બરાબર સામે આવેલું પીવી પટેલ એટલે કે દાણોદરડા ફિઝિયોથેરાપી સેન્ટર. ઓકે આ જગ્યા બહુ જાણીતી છે હા, પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. શું રવિવારે સીધા જ ત્યાં પહોંચી જવાનું છે? ના ના અહીં એક બહુ મોટી ભૂલ થવાની શક્યતા છે આપણે આગળ વાત કરીને હા. કે માત્ર પ્રથમ 100 મહિલાઓને જ આ લાભ મળવાનો છે હા રાઈટ. એટલે સીધા રવિવારે ત્યાં પહોંચી જવાથી કામ નહીં થાય અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ઓકે, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જો રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો નિરાશ થઈને પાછા ફરવું પડી શકે. તો આ રજીસ્ટ્રેશન માટે સંપર્ક ક્યાં કરવાનો? શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે જે આશીર્વાદ ફ્લેટની નીચે આવેલું છે અને સમય? સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 ની વચ્ચે નામ નોંધાવી શકાશે બહુ સરસ. અને મને એ વાતનો બહુ ગર્વ થાય છે કે આ વધારાની માહિતી અને આયોજન માટે એક આખી કોર ટીમ છે જે માત્ર મહિલાઓની છે. હા આ બહુ મોટી વાત છે પ્રોજેક્ટ ડિરેક્ટર નિરૂપાબેન વાય પટેલ છે. એમનો નંબર 9824423229 છે. રાઈટ સેક્રેટરી પીનાબેન એચ પટેલ છે જેમનો નંબર 9904440960 છે અને પ્રમુખ બીનાબેન એન શાહ છે જેમનો નંબર 9428957100 છે. અરે વાહ આ દર્શાવે છે કે આખો પ્રોજેક્ટ ખરેખર મહિલાઓ દ્વારા જ સંચાલિત છે હા બિલકુલ. તો આખા વિશ્લેષણનો સારાંશ જોઈએ તો મહેસાણામાં 35 વર્ષથી ઉપરની મહિલાઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સરની અત્યાધુનિક મશીનો દ્વારા વિનામૂલ્ય તપાસ થવાની છે. અને પ્રથમ 100 નામ નોંધણી ફરજિયાત છે એક્ઝેક્ટલી. અને આજના આ ડીપ ડાઇવના અંતે હું એક અંતિમ વિચાર ચોક્કસથી મૂકવા માંગીશ હા પ્લીઝ. આપણો સમાજ હંમેશા પરિવારનું ધ્યાન રાખતી મહિલાઓને આદર્શ માને છે પણ આ કેમ્પ એ યાદ અપાવે છે કે પરિવારનું ધ્યાન રાખવા માટે સૌથી પહેલા મહિલાએ પોતાનું ધ્યાન રાખવું પડશે બહુ જ સાચી વાત કહી. એટલે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આ 100 સીટ ભરાઈ જાય તે પહેલા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકશે આ ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવો પ્રશ્ન છે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની જવાબદારી જાતે જ લેવી પડશે. બિલકુલ. તો સાંભળનારાઓ માટે મારી એક ખૂબ જ ઉત્સાહી અને જરૂરી અપીલ છે. હા ચોક્કસ. આવી જ તમામ મહત્વની અને સચોટ અપડેટ મેળવવા માટે સાંભળનારાઓને વિનંતી છે કે તેઓ mogerumehsana.in એટલે કે mogerumehsana.in વેબસાઇટની રોજ વિઝિટ કરે. હા આ વેબસાઇટ બહુ ઉપયોગી છે. અને અંતમાં આ અગત્યની માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા માટે સાંભળનારાઓ મોગેરુ મહેસાણા ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરે. રાઈટ. સાંભળનારાઓને એ પણ વિનંતી છે કે તેઓ આ ડીપ ડાઇવના વિડીયોને લાઇક કરે અને શેર કરે જેથી કોઈ જરૂરિયાતમંદ મહિલા સુધી આ વિનામૂલ્ય કેમ્પની માહિતી પહોંચી શકે. સાચી વાત. કદાચ એક શેર કોઈનું જીવન બચાવી શકે છે. બિલકુલ. અને જો આ માહિતી અંગે કોઈ પણ સૂચન હોય તો સાંભળનારાઓ ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવે. હા તમારા સૂચનો બહુ અગત્યના છે. તો આજના ડીપ ડાઇવમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, જાગૃત રહો અને હંમેશા કંઈક નવું જાણતા રહો. આભાર. આવજો.